આપણા ઘરમાંથી કૂતરું રોટલો ઉપાડી જાય અને આપણું આખું ઘર ડેલી સુધી જોડ્યા જાય અને આપણા હાથમાં ન આવે ને પછી આપણે એમ કહીએ કે મારા દાડા ભલે ખાઈ જાય, ભલે ખાઈ જાય, ભલે ખાઈ જાય. એ રોટલો કોઈ દી દાદાને ફૂગે નહીં, કારણ કે નાખ્યો તો નથી, એના જીવના જોખમે ઢળડી ગયું બિચારું. એને ઉદારતા ન કહેવાય. મોઢામાં એકેય દાંત ન હોય અને 80 વર્ષનો ડોસો એમ કે દીકરા શેરડી ખાધા જેવડા થયા એટલે આપણે નથી ખાતા. અમને ખબર તો હું કામ નથી ખાતો. ઈ તારા મોઢામાં એકેય દાંત નથી તે મૂકી નાખ, આખે આખા માદરિયા ગાંઠ્યું હોતો ખાઈ જતો. હે, એને ઉદારતા ન કહેવાય. એમાં છોડવું પડે છે, એમાં આપવું પડે છે, એમાં સમર્પણ કરવું પડે છે. અને સમર્પણની વાતો કરવી બહુ હેલી છે. વાતો પરિણામ નો આવે. એ તો સંત શિરોમણી જ્ઞાની સ્વામીની જેમ જીવવું પડે તો જ આ પરિણામ આવી શકે. આમાં આ વાતો ન આવે. વાતો નથી કરતા બજારમાં ઘણા બેઠા બેઠા, નાણું તો હાથ છે કાલ નથી, વાપરો મોજશો કરો. નાણું તો હાથનો મેલ છે, લાવો એક બીડી. હા, તે હાથનો મેલ છે તો ઉખેડીને જુડી લઈ આવીને જાને, એવો દાતારનો દીકરો થયો હતી. વાતો કરવી બહુ હેલી છે, જીવનમાં ઉતારવી બહુ અઘરી છે. અમારા કવિ દાદ એટલે લખે છે, દાદુભાઈની કવિતાઓ અદ્ભુત કવિતા. કે પ્રભુ તું આપે એટલું જલો. સાંભળજો મિત્રો, કે હું નહીં એ ઓછું વધુ કાંઈ કહું, વાલા તું આપે એટલું જલો. પ્રભુ તું આપે એટલું જલો. હું નહીં ઓછું વધુ કાંઈ કહું, પ્રભુ તું આપે એટલું જલો. એ વાલા તું આપે એટલું જલો. આ સંસારમાં તારી સમૃદ્ધિના ભંડાર ભર્યા છે બહુ. એ વાલા મારા ભંડાર ભર્યા છે બહુ. આ સંસારમાં તારી સમૃદ્ધિના ભંડાર ભર્યા છે બહુ. એ વાલા મારા ભંડાર ભર્યા છે બહુ. પણ મુખમાં સમાઈ એટલું માગીશું, મુખમાં સમાઈ એટલું માગીશું, નહીં ઉડલ માલો. વાલા તું આપે એટલું જલો. હું નહીં ઓછું વધુ કાંઈ કહું, પ્રભુ તું આપે એટલું જલો. એ વાલા તું આપે. આ જો ભજનમાં આ ગીત છે, સાંગો પાંગ જો ઉતરી જાય તો માણસના જીવનમાં કોઈ દી દુઃખ જેવું રહે જ નહીં. પ્રભુ તું આપે એટલું જ લઉં, હું નહીં ઓછું વધુ કાંઈ કહું, મારા વાલા તું આપે એટલું જ લઉં. કારણ શું? હવે સાંભળજો. મોંઘા હોય પણ મોતી ખવાય નહીં, ખાઈ સબ બાજરો ને ઘઉં. આ દુનિયામાં ખાઈ સબ બાજરો ને ઘઉં. આહા, મોંઘા હોય પણ મોતી નો ખવાય. મોતી કણ મોંઘો કિયો, સોંઘો કિયો અનાજ, તુલસી તબ મેં જાનિયો અબ તું ગરીબ નવાજ. હે, આ ટાટા ને બિરલા વાળા ઘઉં ને બાજરો જ ખાય છો. એ હોનાની ગીનીયું કરાવીને સોનાનો લોટ ભરીને શાક નથી કરતા, નોટું ના કાંઈ સંભાળ નથી કરતા. એ આપણી જેમ આ જ ખાઈશ. મોંઘા હોય પણ મોતી ખવાય નહીં, ખાઈ સબ બાજરો ને ઘઉં.
અને મિલના માલિક તાકા પહેરે નહીં કોઈ દી કાપડના મિલના માલિક તાકા પહેરે નહીં તો હવા ગજ પહેરે છે સૌ પ્રભુ તું આપે એટલું જલો મિલના માલિક તાકા પહેરે નહીં કોઈ દી મિલના માલિક તાકા પહેરે નહીં તો હવા ગજ પહેરે છે સૌ પ્રભુ તું આપે એટલું જલો એ પ્રભુ તું આપે એટલું જલો કાપડના મિલના માલિક કોઈ દી તાકા પહેરી નીકળે નહીં. મને ગામડાના એક માણસે કીધું તો હમણાં મને કે ભીખુદાનભાઈ 50 જોડી કપડા ઘરમાં પડ્યા હોય તો કેટલા પહેરી નીકળે માણા? મેં કીધું એક. મને કે એક તો છે ભાઈડાને. કેટલો પરો કેવો એનો હે. મને ગામડાના માણસે એક બહુ સરસ વાત કરી. મને કે ભીખુદાનભાઈ રૂપિયા ન હોય અને હાલીને જવું પડે તેથી મને કે કોઈ દી એમ નથી થયું કે પૈસા નથી ને હાલવું પડે તો એમ એક તમને શું થાય? મને કે મને એમ થાય કે આ સુખી માણસ નથી ફરવા નીકળતા એમ ફરવા નીકળ્યો છું. આ મનની જ ભૂમિકા છે, સમજાય છે બહુ સારું છે. અને મને કે કોઈ પણ નો બંગલો જોઉં મોટર જોઉં સાહેબી જોઉં તો મને કે ભગવાન કોટ કાઢે મને કોઈ ઈર્ષા નથી થઈ કે ભગવાને આને દઈ દીધું મને કાંઈ ન દીધું. મેં ત્યાં તમને શું થાય? મને કે મને એમ થાય કે આપણું છે ને આપણે ભાડે આપ્યું છે. આ સમજાય છે બહુ સારું. આ મનની જ ભૂમિકા છે. દિવાળી ઉપર કરોડપતિના છોકરા બહુ મોટા મોટા ફટાકિયા લઈ આવે પણ ફોડવા વાળા ઝૂંપડપટ્ટીમાં જ બોલાવે. એ પાછા ફોડી ન હગે એટલા બધા હુંવારા હોય, દિવાળીઓ મૂકવા વાળા બીજા હોય પાછા. પછી એને હામી મજા ન આવે. ઓલા દિવાળી મૂકે પણ એને મજા ના આવે. આપણા ભડાકા નહીં ને એમાં કોકના. મનની જ ભૂમિકા છે. ઘણા મન નબળા બહુ હોય. તમે જોજો ઘણા ને આપણે એમ કે વરસાદ બહુ પડશે તો મીર્યા. આપણે કે ઉનાળો બહુ તપશે તો મીર્યા. આપણે કે ચોમાસું બહુ જામશે તો ગયા. પણ તો તને રાખવો ક્યાં? અમારે તને એકી ઋતુ હદે ને તને ક્યાં લઈ જાવો? અને વાતની વાતમાં તમે જોજો ઘણા માણસો એ મીર્યા દીમાં 10 વાર મને 10 વાર બેઠો થાય પાછો. ઇન્જેક્શન દેવા જાય ઘણા. તમે જો ચિત્રો જોયા છે, અનુભવ્યા છે. ઘણા ઇન્જેક્શન દેવા ડોક્ટર પાસે જાય ને તો ડોક્ટર વાં ઇન્જેક્શન ભરતો હોય ને તો અહીંયા આહા સાહેબ ખમાહે નહીં હો મારાથી. બોલો ડોક્ટર કેવું તારી પાસે હજી આવ્યો જ નથી. એ સાહેબ મને પીવાની દવા દો હું નહીં ખમી હગું. પણ બોલો કે હું અહીંયા હજી નાડાવા છેટો છું. એ તમે ચિત્ર જોયું છે. અને ઘણા ઇન્જેક્શન દઈને કેવું પડે દેવાઈ ગયું એમ કોઈ દેવાઈ ગયું મને ખબર નથી. આ બે મનની ભૂમિકા છે લ્યો. એટલે આ મને વાત કરતો હતો. મને કે આપણે કોઈ દી એમ નથી માન્યું આપણું છે ને આપણે ભાડે આપ્યું છે. જીવાય તો બહુ સરસ કહેવાય. પણ હમણાં એને મને એક બહુ સારી વાત કરી. મને કે મને નીંદર નથી આવતી. મને કે ભાઈ મેં કહ્યું નીંદર તો અટાણે હારા ને ક્યાં આવે છે? મને કે મેં રસ્તો ગોતી લીધો. મેં રસ્તો ગોત્યો એટલે મેં તમે ઊંઘવાની ગોળીઓ લ્યો છો? અરે મને કે ઊંઘવાની ગોળીઓ લેવાના પૈસા હોય તો ઊંઘ જ ન આવી જાય કે તઈ છે ને મેં રસ્તો ગોત્યો. મને કે ઈ કહું તમને હું તો નીંદર ના આવે ને પછી વિચારે ચડી જાઉં. તું કેવા વિચારો કરો? મને કે માણાવદર વયો જાઉં બધા જીનમીલ લઈ લઉં. હા પછી મને કે જેતપુર પૂગી જાઉં બધી ડાંગું લઈ લઉં. હું વાત છે? મને કે સાંભળો મજામાં આવી જાઉં ટાટા ને બિરલા લઈ લઉં. પથારીમાં રાતે કોઈ રોકે તો નહીં આપણને. અરે પણ મેં કીધું હું વાત છે? મને કે સાંભળો ડાંગું લઈ લઉં બધા જીનમીલ લઈ લઉં ટાટા ને બિરલા લઈ લઉં. એ બધાયનો માલિક થઈને બેસી જાઉં. પછી કામદારો હડતાલ ઉપર ઉતરે વ્યવસ્થા ન કરી ગયું થાકી જાઉં સુઈ જાઉં. મને કે મેં કીધું આ તું કે ને અમે કોઈ કેતા નથી. બાકી હુવે લગભગ આમ જ કોઈ આ સંતોને માગી ઊંઘ આવતી હોય તો ભલે બાકી આપણે તો આમ જ હોઈએ છીએ. કોકની ટીકા કરીને હે ઘણા તો રૂપિયા ગણતા જ હોય. અહીં 50,000 અહીં મોકલી ઈ ફિક્સમાં પાકી જાય, 20,000 અહીં મોકલી ઈ ફિક્સમાં પાકી જાય, બધું પાકી જાય. પોતે પાકી ગયો હોય. હાવ કપ કાઢવાના કામમાં કાવડિયા આવે. હે કેવા રૂપિયા ગણે કે 5 या 25 50 કઉ પાવે તબ 100 200 500 મગાઈ ગો. એ 500 1000 10,000 મિલ
तो लाखन की बात में ध्यान जो लगाई गो। लक्ष्य करोड़ पावे तो अरबे खरबे मांगे धन लालच अधिक दे अधिक दिल लाई गो। एक ही सन बनंत अरे जान रे अजान जन संतोष बिना ही तेरो के सो दुख जाई गो। संतोष बिना ही तेरो के सो दुख जाई गो। संतोष बिना ही तेरो के सो दुख, संतोष बिना ही तेरो केसो दुख जाई गो। मंदिर में बैठो बैठो भगवान विचार करे छे कि कोई मर्द नो दीकरो आवीने एम नो बोल्यो कि हे भगवान मने ते घणुं दीधुं छे, हवे जेने नो होय एने आपजे मारा बाप, जेने नो होय एने आपजे। आ तो जे आवे लेवा ज आवे, कंईक ने कंईक लेवा ज आवे। भगवान रामना पगमां विभीषण पड्या ने तार रामना मोढामांथी शब्द निकली गया, आईए लंकेश। जो लंका दी दीधी ई ज क्षणे विभीषण એટલું જ કીધું તું ત્રાહિમામ શરણાગત છું અને રામના મોઢામાંથી શબ્દ નીકળી ગયા આઈએ લંકેશ। એ જ ક્ષણે લંકા દઈ દીધી। બોલો સુગ્રીવે દલીલ કરી કે પ્રભુ લંકા દઈ દીધી તો હા કે થોડી ઉતાવળ કરી ગયા હો। સુગ્રીવ કહે કે કેમ કે રાવણના હાથમાં હજી વખત છે। કાલ સવારે રાવણ તમારા પગમાં પડીને એમ કહે કે ત્રાહિમામ શરણાગત છું તો કે તો અયોધ્યા દઈ દઈશ, પણ એને અહીં તો આવવા દે ભલા માણસ। તને એમ છે ને કે મેં લંકા વિભીષણને દઈ દીધી એટલે રાવણ આવશે તો હું દઉં। રાવણ જો હજી મારા પગમાં પડે તો હું અયોધ્યા દઈ દેવા તૈયાર છું ભલામણ, પણ એને અહીં તો આવવા દે, મારે શરણે તો આવવા દે। એ જે લંકા લીધા પેલા લંકા દઈ દે, અયોધ્યા દેવાની તૈયારી કરે, એ રામને મંદિરે હું તમે પગે લાગવા જાય છે, આપણે દેતા નથી આવડતું। જબાના ખિસ્સામાં હાથ નાખીને દોહ્યું ગોતીએ, હવે જાજા પરચોણમાં દોહ્યું પકડવું કેમ, પછી કરકરિયા જોવા આમ કરકરિયા લાહું પાવલી પટ મૂકી દઈએ, લાહું આઠાની પટ મૂકી દઈએ। એ કરી કરી આવ્યા નથી, તરીએથી દહ્યું ખેસ્યું નથી, અને રામના મંદિરમાં ઘા કરે તે રામને એક જ વિચાર આવે છે કે હું તો મૂર્તિમાં જડાઈ ગયો, નકર રાવણ પછી તારો જ વારો હોય। તું ભણના દીકરા કટાઈ ગયેલ દહિયાના ઘા કરી મારા મંદિરમાં લાચાર છો કે હું મંદિરમાં જડાઈ ગયો છું। એટલે કે દેતાય નથી આવડતું। મોંઘા હોય પણ મોતી ખવાય નહીં, ખાઈ સૌ બાજરો ને ઘઉં। સાંભળજો, આ દાદ લખે છો હે કાકા। મોંઘા હોય પણ મોતી ખવાય નહીં, ખાઈ સબ બાજરો ને ઘઉં। આ દુનિયામાં ખાઈ સબ બાજરો ને ઘઉં। मिलना मालिक ताका पेरे नहीं कोई दी, मिलना मालिक ताका पेरे नहीं तो हवा गज पेरे से सो। प्रभु तू आपे चलो चलो ए वाला तू आपे चलो चलो। मिलना मालिक ताका पेरे नहीं कोई दी, मिलना मालिक ताका पेरे नहीं तो सवा गज पेरे से सो। प्रभु तू आपे चलो चलो हूँ नहीं ओछू अधू काई कहूँ, वाला तू आपे चलो चलो ए प्रभु तू आपे।
મોંઘવા હોય પણ મોતી ખવાય નહીં, ખાય સૌ બાજરો ને ઘઉં, મિલના માલિક તાકા પહેરે નહીં, એ તો હવાગજ પહેરે છે. પણ હવેની કડી સાંભળજો. દરિયો પીવાથી કોઈ દી પ્યાસ બુજે નહીં, થઈ જાય અપચો બહુ. એ દરિયો પીવાથી કોઈ દી પ્યાસ બુજે નહીં, થઈ જાય અપચો બહુ. પણ મીઠડું નાનું આવું સત્સંગનું ઝરણું મળે તો ભાઈ મીઠડું નાનું, એ ઝરણું મળે તો પ્રભુ અમૃત ઘૂંટડા પીવું. વાલા તું આપે જનો હું નહીં ઓછું વધુ કાંઈ કહું, હું નહીં ઓછું વધુ કાંઈ કહું. પ્રભુ તું આપે ચલું જનો, એ વાલા તું આપે ચલું જનો. દરિયો પીવાથી કોઈ દી પ્યાસ બુજે નહીં, થઈ જાય અપચો બહુ. દરિયો પીવાથી કોઈ દી પ્યાસ બુજે નહીં, થઈ જાય અપચો બહુ. મીઠડું નાનું ઝરણું મળે તો પ્રભુ મીઠડું નાનું, ઝરણું મળે તો પ્રભુ અમૃત ઘૂંટડા પીવું. પ્રભુ તું આપે એટલું જનો, હું નહીં ઓછું વધુ કાંઈ કહું. પ્રભુ તું આપે એટલું જનો. છેલ્લી કડી. ઘરના ખૂણામાં મને મારા ઘનશ્યામ મળે તો ચાલુ સિદ્ધ ગાવના ગૌ. ઘરના ખૂણામાં મને મારા ઘનશ્યામ મળી જાય તો ચાલુ સિદ્ધ ગાવના ગૌ. દાદ કહે પ્રભુ એ તારી દુનિયામાં કવિ, દાદ કહે પ્રભુ તારી દુનિયામાં મને તું રાખે એમ રહું. વાલા તું આપે ચલું જનો. ઘરના ખૂણામાં ઘનશ્યામ મળે તો ચાલુ સિદ્ધ ગાવના ગૌ. ઘરના ખૂણામાં ઘનશ્યામ મળે તો ચાલુ સિદ્ધ ગાવના ગૌ. એ ઘરના ખૂણામાં ઘનશ્યામ મળે તો
ચાલુ સીધ ગાવના ગયો દાદ કહે પ્રભુ તારી દુનિયામાં કવિ દાદ કહે પ્રભુ તારી દુનિયામાં મને તું રાખે એમ રો પ્રભુ તું આપે એટલું જનો હું નહીં ઓછું વધુ કાંઈ કહું પ્રભુ તું આપે એટલું જનો પ્રભુ તું આપે ઘરના ખૂણામાં મને ઘનશ્યામ મળી જાય તો ચાલુ સીધ ગાવના બહુ સાચી પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી બસ ગોતી લેજે ભીતર છે ક્યાંય બહાર નથી ઘટવા જ હાલે છે ઘડિયાળ અને તમે કાંડે બાંધીને ખા ફરો પુરુષોત્તમ કહે પ્રાણિયા તમે ઘટ ભીતર જોયા કરો અંદર ઉતરવાની વાત કરી મહાપુરુષોએ હે અને સંત આ દેશ મેં તમને કીધું એમ સંતોનો દેશ છે સમર્પણનો દેશ છે પણ દેશની ટીકા નથી કરતા પણ લંડન અમેરિકાથી મહેમાન આવ્યા છે ને ખબર છે સંપત્તિમાં આળોટનાર બધા માનવીઓ ઊંચા હાથ કરીને મને તમને એમ કહે છે કે અહીંયા અમને શાંતિ નથી એટલે નક્કી થઈ ગયું સંપત્તિમાં શાંતિ નથી સંપત્તિમાં સગવડતાઓ મળે એર કન્ડિશન રૂમ કરી શકાય પણ નીંદર એના આમાં આવે કે ન આવે એ પાછું એવું છે મારા ને તમારા વડવાઓ સુખી બહુ હતા એનું કારણ શું હતું સંતોષી બહુ હતા એક ડુંગળીના ગાંઠિયારે 2 રોટલા ખાઈ જતા હતા ભૂખ લાગતી છે તો ને પાણાનું ઓછું કરીને હુઈ જતા હતા મારા ને તમારા વડવાઓ નીંદર આવી જતી છે ને મારી તમારી શું દિશા છે ખબર છે એર કન્ડિશન રૂમ છે પણ નીંદર નથી આવતી 32 ભાતના ભોજન છે પણ ભૂખ નથી લાગતી એનું કારણ કેપેસિટી ઉપરાંત ટેન્શનની રીખડ્યા જ કરે છે આવો ગાંધીનગરના બજારમાં તમે કાલે લખો તો કરજો લ્યો મોટર લઈને નીકળો ને હોર્ન મારશો ઢોર હટી જાય માણસ નથી હટતા ખરેખર નથી હટતા એને બમ્ફર લાગે તો થાય મર્યો નહીં ભૂહાઈ જાય ક્યાં જા લખ લખ કરતો ગોટો વરી જાય